નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર પાઠ નંબર 5 ગરીબી, તો એના મહત્વના મુદ્દા, વ્યાખ્યાઓ, ફૂલ ફોર્મ, અગત્યના તથ્યો એના વિશે આપણે આજે સંપૂર્ણ માહિતી આમાં મેળવવાની છે। તો શરૂ કરીએ। તો મહત્વના મુદ્દા છે। પહેલા મહત્વના મુદ્દા જોઈએ। પહેલું છે ગરીબીના જુદા જુદા અર્થઘટનોના બે વિભાગ કયા કયા। તો પહેલો વિભાગ છે ગરીબી પરંપરાગત કહેવાય અથવા તો આવક ગરીબી। બીજો માપ છે ગરીબીનો આધુનિક ગરીબી અથવા તો બિન આવક ગરીબી। આવક ગરીબી, બિન આવક ગરીબી, પરંપરાગત ગરીબી અથવા તો આધુનિક ગરીબી, આવા એના પ્રકાર પડે છે। નેક્સ્ટ જોઈએ બીજું, ગરીબીના સ્વરૂપો કેટલા? બે। એક નિરપેક્ષ ગરીબી, બીજી સાપેક્ષ ગરીબી। હવે ગરીબીના કેટલાક કારણો છે। તો ગરીબીના કુલ 5 કારણ હોય। કેટલા કારણ હોય? 5। પહેલું છે ઐતિહાસિક કારણ, બીજું છે ગ્રામીણ ગરીબીના કારણો, ત્રીજું કારણ છે આર્થિક કારણો, ચોથું જે કારણ છે એ સામાજિક કારણો, અને પાંચમું જે કારણ છે એ અન્ય કારણો। તો ગરીબીના કુલ આવા 5 કારણો પડે છે। અર્થઘટનોના 2 પ્રકાર, સ્વરૂપોના 2 પ્રકાર, ગરીબીના કારણોના 4 પ્રકાર। નેક્સ્ટ જોઈએ, ગરીબીના નિર્દેશકો જણાવો। તો પહેલું છે કે ગરીબ કોને કહેવાય? તો કે એને માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ કેટલો છે, એ જગ્યાએ કુપોષણનું પ્રમાણ બધા કરતાં કે કુપોષણનું પ્રમાણ વધારે હોય, અપેક્ષિત આયુષ્ય એમનું ઓછું હોય, બાળ મૃત્યુદરનું પ્રમાણ વધારે હોય, તબીબી સગવડો એ વિસ્તારમાં ઓછી હોય છે, પીવાના પાણીની સમસ્યા જોવા મળે છે, શૌચાલયની સુવિધા, રહેઠાણ કેવું છે, લાઇટની સગવડ છે કે કેમ, ત્યાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે, આવક અને સંપત્તિની વહેંચણીમાં પણ અસમાનતા જોવા મળે છે, અને બેરોજગારીનો ઊંચો દર। તો આ છે ગરીબીના કેટલાક નિર્દેશકો। કેવા? માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ, કુપોષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર, તબીબી સગવડ, પીવાનું પાણી, શૌચાલયની સુવિધા, રહેઠાણ, વીજળીની સુવિધા, શિક્ષક, આવક અને સંપત્તિની અસમાનતા અને બેરોજગારીનો ઊંચો દર। આ ગરીબીના કેટલાક નિર્દેશકો છે। તો પહેલા અર્થઘટનના 2 પ્રકાર, ગરીબીના 2 સ્વરૂપ, ગરીબીના કારણો, ગરીબીના નિર્દેશકો। નેક્સ્ટ જોઈએ આગળ, ગ્રામીણ ગરીબીના કેટલા કારણો? તો એના પણ 2 કારણ છે। એક કુદરતી પરિબળ, પૂર આવે, વાવાઝોડું આવે, ભૂકંપ આવે એના કારણે, અને બીજા વસ્તી વિષયક પરિબળો। તો એના આવા 2 પરિબળો બને છે। નેક્સ્ટ, ગ્રામીણ ગરીબીના સામાજિક કારણો કયા? તો એમાં પણ 2 કારણ। પહેલું કારણ છે શિક્ષણનું સ્તર કેવું છે? નીચું છે, અને સ્ત્રી પુરુષમાં શું જોવા મળે છે? અસમાનતા, લૈંગિક અસમાનતા। એના પછી નેક્સ્ટ મુદ્દો છે ગ્રામીણ ગરીબીના અન્ય કારણો। ભાઈ ગરીબીના કારણ છોડો, સામાજિક કારણ, એના સિવાય અન્ય કારણ કયા છે? તો યુદ્ધ થાય એના કારણે ગરીબીનું પ્રમાણ વધે, કારણ કે જરૂરિયાત વસ્તુનું ઉત્પાદન ઘટી જાય છે। બીજી વસ્તુ, સંરક્ષણ ખર્ચમાં વધારો થઈ જાય છે, અને નીતિ નિયમ કેવા હોય? ખામીવાળા। તો ખામીયુક્ત નીતિ, તો આ અન્ય કારણો થયા। એ જ રીતે ગ્રામીણ ગરીબીના આર્થિક ધંધા રોજગારની બાબતના કારણો। પહેલું કારણ છે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા કેવી જોવા મળે છે? આપણને નીચી। બીજું કારણ છે જમીન અને સંપત્તિમાં વહેંચણી કેવી છે? અસમાન। ત્રીજું કારણ છે નાના અને ગૃહ ઉદ્યોગનો વિકાસ થયો, પણ કેવો થયો? અલ્પ વિકાસ। ચોથું કારણ છે ભાવ વધ્યા, પણ કેવા વધ્યા? ઝડપથી વધતા ભાવ। અને પાંચમું કારણ છે બેરોજગારીનું કેવું પ્રમાણ જોવા મળે છે? ઊંચું પ્રમાણ આપણને જોવા મળે છે। તો આ શું ભણે આપણે? ગરીબીના આર્થિક કારણો। નેક્સ્ટ જોઈએ, ગરીબી મારે ઘટાડવી હોય તો ગરીબી ઘટાડવાના ઉપાયો જોઈએ। તો ગરીબી ઘટાડવાના ઉપાયોમાં પહેલું છે કે ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદન કરવાની ક્ષમતા મારે વધારવી પડશે। બીજો મુદ્દો છે નાના પાયાના ઉદ્યોગોને મારે શું કરવો પડશે? વિકાસ કરવો પડશે। ત્રીજો મુદ્દો છે જે સંગઠન વગરના ક્ષેત્રો છે, એટલે કે અસંગઠિત ક્ષેત્રો છે, એના વિકાસમાં પણ શું કરવો પડશે? વધારો કરવો પડશે। યોગ્ય ટેક્સ એટલે કર નીતિનો ઉપયોગ કરવો પડશે। મનુષ્યના મૂડીરોકાણમાં વધારો એટલે યંત્રોનો ઉપયોગ ઓછો કરો અને કામદારોનો ઉપયોગ વધુ કરો। વ્યાજબી કિંમતે વસ્તુ અને સેવાઓ લોકોને આપો। રોજગારલક્ષી કાર્યક્રમ, આવાસ યોજનાઓ બનાવો, જેના કારણે એ મજૂર ત્યાં કામ કરવા જશે, એને પૈસા મળશે।
સમાજની અસલામતી સમિતિ કે સમાજની એટલે કે સામાજિક સલામતીના કાર્યક્રમો, અને છેલ્લું છે જનધન યોજના. તો આ ગરીબી ઘટાડવા માટેની કેટલીક વ્યૂહરચનાઓ સરકારે અપનાવેલી હોય. નેક્સ્ટ, રોજગારલક્ષી કાર્યક્રમો જેમાંથી તમને નોકરી મળે છે, તમને રોજગારી મળે છે, પૈસા મળે, આવક મળે, તો એવા તો સ્વરોજગારીના માટેના કાર્યક્રમો. બીજું કાર્યક્રમ છે પ્રધાનમંત્રી રોજગાર યોજના. ત્રીજો કાર્યક્રમ છે વેતન રોજગારી યોજના. અને ચોથો કાર્યક્રમ છે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી કાનૂન. તો આ રોજગારલક્ષી કાર્યક્રમો થયા. આ ગરીબી ઘટાડવાના ઉપાયો થયા. નેક્સ્ટ જોઈએ, હવે આવી વ્યાખ્યાઓ. શું આવ્યું? વ્યાખ્યાઓ. પહેલી વ્યાખ્યા છે ગરીબી રેખા માટેની વ્યાખ્યા. તો પહેલામાં શું કહે છે? જીવનની લઘુત્તમ જરૂરિયાતો એટલે ઓછામાં ઓછી જરૂરિયાતો સંતોષવા, જરૂરી જે ચીજ વસ્તુઓ હોય અને જે જરૂરી સેવાઓ છે એ સેવા ખરીદવા માટે જે આવક નક્કી કરી હોય એ નક્કી કરવામાં આવતી આવકને જે ખર્ચ કર્યો છે એ ખર્ચની પણ ઓછામાં ઓછી જે સપાટી છે એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે ગરીબી રેખામાં સામેલ કરીએ છીએ. બીજી વ્યાખ્યા એ સાપેક્ષ ગરીબી એટલે શું? જુદી જુદી આવક ધરાવતા સમાજના બીજા વર્ગોની તુલનામાં કોઈ એક વર્ગ છે એ વર્ગ બીજા લોકોની તુલનામાં ઓછી આવક ધરાવતો હોય એવી જે સ્થિતિ હોય એને સાપેક્ષ ગરીબી કહેવાય. એ વ્યક્તિનો પગાર છે 10,000 રૂપિયા, બી વ્યક્તિનો પગાર છે 20,000 રૂપિયા અને સી વ્યક્તિનો પગાર છે 30,000 રૂપિયા. તો સી વ્યક્તિની સરખામણીમાં એ અને બી સાપેક્ષમાં કેવા કહેવાય? ગરીબ કહેવાય. તો સાપેક્ષ ગરીબીની વ્યાખ્યા છે. નેક્સ્ટ, ગરીબી કોને કહેવાય? જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ એટલે ઓછામાં ઓછી જરૂરિયાતોને પણ સંતોષી શકતો નથી અને એવી જે પરિસ્થિતિનું નિર્માણ થાય એને આપણે ગરીબી ગણીએ છીએ. હવે નિરપેક્ષ ગરીબ કોને કહેવાય? ગરીબી રેખાથી ઓછી આવક અને ઓછો ખર્ચ ધરાવતો જે વર્ગ હોય એ વર્ગને આપણે નિરપેક્ષ ગરીબ કહીએ છીએ. એના પછી કુપોષણની વ્યાખ્યા શું બને છે? તો એવી પરિસ્થિતિ જેમાં વ્યક્તિ દ્વારા જે ખોરાક લેવામાં આવે છે તો લેવાના ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી ન હોય, પૂરતા પ્રમાણમાં પ્રોટીન ન મળતું હોય, પૂરતા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ ન મળતું હોય, વિટામિન અને મિનરલ્સની ખામી હોય તો ઓછા તત્વો હોય તો એને આપણે પૂરતું પોષણ ન મળ્યું તો એને આપણે કુપોષણ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ, બાળ મૃત્યુ દર કોને કહેવાય? તો દર 1,000 જીવતા જન્મતા બાળકોમાંથી 1 વર્ષથી પણ ઓછું આયુષ્ય એટલે સમયગાળામાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ એને બાળ મૃત્યુ દર કહેવાય. 1 વર્ષમાં 1,000 બાળકો જીવતા જન્મ્યા અને એ બાળકો 1 વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલાં એ મૃત્યુ પામે છે તો એનું જે પ્રમાણ બને છે એ પ્રમાણને બાળ મૃત્યુ દર કહે છે. નેક્સ્ટ, સાક્ષર કોને કહેવાય? વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરનો કોઈ પણ લોકો જો કોઈ ભાષા લખી શકે, કોઈ ભાષા વાંચી શકે અને કોઈ ભાષા સમજી શકે તો એ વ્યક્તિને આપણે સાક્ષર ગણીએ છીએ. નેક્સ્ટ જોઈએ, માનવ મૂડીરોકાણ કોને કહેવાય? તો મનુષ્યના કૌશલ્યના વિકાસ માટે જે કરવામાં આવતું મૂડીરોકાણ છે એ રોકાણને આપણે માનવ મૂડીરોકાણ કહીએ છીએ. નેક્સ્ટ જોઈએ, હવે કેટલાક તથ્યો છે કે ગરીબી એ આપણે કેવી ઘટના જોવા મળે છે? તો જે ગરીબી છે એ ગરીબી આપણને કેવી ઘટના જોવા મળે છે? સાપેક્ષ ઘટના છે. કેવી ઘટના છે? સાપેક્ષ ઘટના. ગરીબી એ કેવી ઘટના છે? તો ગરીબી એક સાપેક્ષ ઘટના આપણને જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ, ગરીબીનો ખ્યાલ કેવો છે? તો ગરીબીનો ખ્યાલ એ ગુણાત્મક છે. કેવો છે? તો ગરીબીનો જે ખ્યાલ છે એ ગુણાત્મક છે. ગરીબી કેવી ઘટના છે? તો એ સાપેક્ષ ઘટના છે. નેક્સ્ટ, ગરીબીનો અર્થ શું થાય? તો એને આપણે પરંપરાગત અથવા તો એને આપણે આવક ગરીબી તરીકે પણ ઓળખીએ છીએ. નેક્સ્ટ જોઈએ આપણે ગરીબીમાં ગરીબીનો આધુનિક અર્થ શું થાય? સ્વસ્થ મનુષ્યના જીવનનો શું આપે છે? આપણને ખ્યાલ આપે છે. નેક્સ્ટ, નિરપેક્ષ ગરીબીને કેવી ગરીબી કહેવાય? તો એને આપણે સંપૂર્ણ ગરીબી તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ જોઈએ, સાપેક્ષ ગરીબીને શેમાં અસમાનતા વધે? સાપેક્ષ ગરીબીમાં આવકની અસમાનતા દર્શાવે છે. નેક્સ્ટ,
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામીણ ક્ષેત્રે દૈનિક કેટલા કેલરી નક્કી કરી? 2400 કેલરી. એ જ રીતે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા શહેરી ક્ષેત્રમાં કેટલી દૈનિક કેલરી નક્કી કરી? 2100 કેલરી નક્કી કરેલી છે. નેક્સ્ટ, તેંડુલકર સમિતિ 2011-12માં શહેરી ક્ષેત્રમાં ગરીબી રેખા નક્કી કરવા માટે ન્યૂનતમ એટલે ઓછામાં ઓછા 1000 અને ગ્રામીણ ક્ષેત્રે 816 રૂપિયા એક મહિને નક્કી કરેલા હતા કે આટલા પૈસા પણ વ્યક્તિ ન વાપરે તો એને ગરીબી રેખા ગણવામાં આવે છે. નેક્સ્ટ, ગરીબી રેખા માટે દાંડેકર અને રથના માપદંડ પ્રમાણે 1960-61ની કિંમત પ્રમાણે ગ્રામ્ય ક્ષેત્રે માસિક 15 રૂપિયા માથાદીઠ વપરાશી ખર્ચ એક વ્યક્તિ કરતો હોવો જોઈએ અને એ જ રીતે શહેરમાં 22.5 રૂપિયા માસિક એટલે દર મહિને એક વ્યક્તિ પાછળ ખર્ચ થવો જોઈએ અને એટલો ખર્ચ થતો હોય તો એને ગરીબ ગણાય નહીં. તો એવી સિસ્ટમ હતી. નેક્સ્ટ જોઈએ આગળ. ઇન્ડિયા ઈસવીસન 1973-74 પ્રમાણે પ્રોફેસર ડીટી લાકડાવાળાએ માથાદીઠ વપરાશી ખર્ચ ગામડામાં કેટલા રૂપિયા નક્કી કર્યો? 49 રૂપિયા અને શહેરમાં કેટલા રૂપિયા નક્કી કર્યો? 57 રૂપિયા. દર મહિને આટલો ખર્ચ જો કરતા હશે તો એ વ્યક્તિને આપણે ગરીબ ગણશું નહીં. નેક્સ્ટ જોઈએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે, કયા સ્તરે? આંતરરાષ્ટ્રીય સ્તરે. તો કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબ હોવા માટે વર્ષ 2015માં દૈનિક આવક કેટલા અમેરિકન ડોલર નક્કી કરી? 1.90 અમેરિકન ડોલર નક્કી કરેલી છે. નેક્સ્ટ, તેંડુલકર સમિતિ તે અંદાજ મુજબ ભારતમાં 2011-12માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું ગણાયું? 21.9% ગણાયું. નેક્સ્ટ, આયોજન પંચના અહેવાલ મુજબ ભારતમાં સૌથી ઓછી ગરીબી ક્યાં છે? ગોવામાં. પ્રમાણ કેટલું છે? 5.09%. સૌથી વધુ ગરીબી ક્યાં છે? છત્તીસગઢમાં. પ્રમાણ કેટલું છે? 39.93%. અને ગુજરાતના ગરીબીનું પ્રમાણ કેટલું છે? 16.63%. તો સૌથી ઓછી ગરીબી ગોવામાં, સૌથી વધુ ગરીબી છત્તીસગઢમાં. ગોવામાં ગરીબીનું પ્રમાણ 5.09% છે, છત્તીસગઢમાં પ્રમાણ છે 39.93% અને ગુજરાતનું પ્રમાણ છે 16.63%. વર્ષ 2005માં સ્થિર ભાવ પ્રમાણે 2014માં ભારતની માથાદીઠ વપરાશી ખર્ચ કેટલો નક્કી કર્યો? $725. આખા વર્ષનો ખર્ચ હોય. વર્ષ 2015-16માં આર્થિક સર્વે પ્રમાણે 2014થી 2016માં ભારતમાં કુપોષિત વ્યક્તિનું પ્રમાણ કેટલા ટકા હતું? 15.02% પ્રમાણ આપણે જોવા મળે છે. નેક્સ્ટ, ઈસવીસન 2015માં FAOના અહેવાલ પ્રમાણે કુપોષિત વસ્તીના પ્રમાણમાં વિશ્વમાં ભારતનું સ્થાન કયા નંબરનું છે? બીજા નંબરનું. તો સૌથી વધુ કુપોષિત બાળકોનું પ્રમાણ જોવા જઈએ તો આપણો ક્રમ કયો છે? વિશ્વમાં બીજા નંબરનો ક્રમ આપણો જોવા મળે છે. નેક્સ્ટ, 2015-16માં વિશ્વમાં સૌથી વધુ અપેક્ષિત આયુષ્ય કયા દેશનું છે? નોર્વેનું. કેટલું પ્રમાણ છે? 81.6 વર્ષ મિનિમમ વ્યક્તિ જીવે છે. વિકસતા દેશોમાં ઈસવીસન 2014માં ચીનની તુલનામાં ભારતનો બાળ મૃત્યુદરનું પ્રમાણ કેટલા ગણું વધુ હતું? તો 4 ગણું હતું. કેટલા ગણું હતું? ધારો કે ત્યાં 1 પ્રમાણ હોય બાળ મૃત્યુદરનું તો ભારતમાં એનું પ્રમાણ 4% જોવા મળે છે. નેક્સ્ટ, વિકસતા દેશોમાં 6000ની વસ્તીએ કેટલા ડૉક્ટર હોય? 1. જ્યારે વિકસિત દેશોમાં 350ની વસ્તીએ 1 ડૉક્ટર જોવા મળે છે. ભારત દેશ હાલ વિકાસશીલ દેશ છે અને વિકસિત ભારત બનવામાં ફૂલ સ્પીડે આપણે અત્યારે ગતિ કરી રહ્યા છીએ. નેક્સ્ટ, દુનિયામાં દર વર્ષે કેટલા લોકો એડ્સનો ભોગ બને છે? 2.3 કરોડ લોકો. નેક્સ્ટ, ઈસવીસન 2011માં કેટલા ટકા વસ્તીને પીવાનું પાણી નળ દ્વારા એટલે કે ચકલી દ્વારા મળે છે? 63.3% વસ્તીને. નેક્સ્ટ, ભારતમાં કેટલા મકાનોમાં શૌચાલયની સુવિધા નથી? તો 34% મકાનોમાં શૌચાલયની સુવિધા ભારતમાં જોવા મળતી નથી. ચોપડી પ્રમાણેની વાત છે. નેક્સ્ટ, ભારતમાં 60% લોકો સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે તેવા મકાનોમાં રહે છે. એના પછી નેક્સ્ટ જોઈએ આગળ. તો આગળ નેક્સ્ટ જોઈએ. પહેલું છે 2011માં ભારતનો સાક્ષરતાનો દર કેટલો હતો? તો ભારતમાં સાક્ષરતાનો દર 74.4% હતો.
નેક્સ્ટ 2011માં વિશ્વમાં સૌથી વધુ સાક્ષરતાનો દર બ્રાઝિલમાં હતો 91%. કેટલા ટકા હતા? 91%. નેક્સ્ટ 2011માં વસ્તી ગણતરી પ્રમાણે કેટલા ટકા લોકો ગામડામાં રહે છે? 68%. ભારતમાં કેટલા ટકા લોકો મકાનની અંદર શૌચાલય છે? જવાબ આવે 66%. 2012 મુજબ ભારતમાં 1% ટોચના ધનિક લોકો પાસે દેશની આવકનો હિસ્સો કેટલા ટકા છે? 12.6%. નેક્સ્ટ શ્રમ બ્યુરોની મોંઘણી પ્રમાણે વર્ષ 2013-14માં ભારતમાં 15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર કેટલા ટકા જોવા મળે છે? 4.9% આપણને આ દર જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ, સંરક્ષણ ખર્ચ એ કેવો ખર્ચ કહેવાય? વિકાસ વગરનો, તો એને આપણે બિન વિકાસલક્ષી ખર્ચ કહીએ છીએ. નેક્સ્ટ ઇન્દિરા આવાસ યોજના 1985-86માં શરૂ કરવામાં આવી હતી અને કયા ક્ષેત્ર માટે હતી? ગામના ક્ષેત્રોમાં એટલે ગ્રામીણ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવાર માટે હતી. નેક્સ્ટ રાજીવ નિવાસ યોજના 2013-14માં શરૂ કરવામાં આવી. કોના માટે? ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવારો માટે. એ જ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના 25 જૂન 2015માં શરૂ કરી. ક્યાં? શહેરી વિસ્તારમાં રહેતા ગરીબો માટે. ગ્રામીણ વિસ્તારમાં રહેતા ગરીબો માટે ઇન્દિરા આવાસ યોજના 1985-86. શહેરી વિસ્તારમાં વસતા ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના 25 જૂન 2015. એ જ રીતે ઝૂંપડામાં રહેતા ગરીબ માટે રાજીવ નિવાસ યોજના 2013-14. નેક્સ્ટ અટલ પેન્શન યોજના ક્યારે શરૂઆત કરી? 9 મે 2015માં શરૂ થઈ. 60 વર્ષથી ઉપરની ઉંમરના જે સંગઠન ના હોય એવા અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા લોકો માસિક પેન્શન મળે, દર મહિને એમને કેટલાક પૈસા મળે, એટલા માટે યોજના શરૂ કરવામાં આવેલી છે. જીવન જ્યોતિ વીમા યોજનામાં ઉંમર 18 વર્ષથી લઈને 70 વર્ષની ઉંમર છે. દર વર્ષે 330 રૂપિયાનું પ્રીમિયમ આવે છે અને એમને 2 લાખ રૂપિયાનો જીવન વીમો પણ આ યોજના અંતર્ગત આપવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, IRDPનું ફૂલ ફોર્મ શું થાય? ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. SGSY સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના. PMRY પ્રધાનમંત્રી રોજગાર યોજના. એના પછી યોજના છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં શું છે? ખેડૂતોનો પાક જો નિષ્ફળતા થાય તો એના જોખમ સામે રક્ષણ આપવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે. નરેગા યોજના તો રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી કાનૂન 2015માં અમલ કરવામાં આવ્યો અને આ નરેગાનું નામ બદલીને મનરેગા ક્યારે કરવામાં આવ્યું? 2009માં. મનરેગા નામ શું છે? મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી કાનૂન એક્ટ. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ એ એનું અંગ્રેજી નામ છે. નેક્સ્ટ જોઈએ આગળ, તો પ્રધાનમંત્રી જનધન યોજના કોના માટે છે? તો ગરીબોને નાણાકીય સમાવેશીકરણ માટે બધા માટે સર્વગ્રાહી યોજના છે. બહુ ઓછામાં ઓછું ધિરાણ, સૂક્ષ્મ ધિરાણ બેન્કિંગ સુવિધા દ્વારા ગરીબોના મૂળિયામાં ઘા કરો. ઘા મતલબ શું? ધારો કે કોઈ વૃક્ષ હોય, એ વૃક્ષને કોહાડથી ઘા કરીએ તો વૃક્ષ તૂટી જાય છે. એ જ રીતે ગરીબોના મૂળિયામાં ઘા કરવામાં આવે, મતલબ ગરીબોની જે ગરીબો છે એ ગરીબ ના રહે, ધીમે તેમનું સ્તર ઊંચું આવે એટલા માટેની આ યોજના છે. આ યોજના ક્યારે શરૂઆત કરવામાં આવી? ઓગસ્ટ 2014ના દિવસે આ યોજનાનું શરૂઆત કરવામાં આવી. નેક્સ્ટ 8 જાન્યુઆરી 2015ના દિવસે જનધન ખાતામાં તો કે આ યોજનાની શરૂઆત 24 ઓગસ્ટ 2014માં કરવામાં આવી. પ્રથમ દિવસે 1.5 એટલે 1.5 કરોડ ખાતા ખુલ્યા હતા. નેક્સ્ટ 8મી જાન્યુઆરીની વાત કરીએ 2015માં, તો જનધન ખાતાની સંખ્યા વખીને 12.58 કરોડ થઈ અને આ ખાતામાં કેટલા રૂપિયા જમા હતા? 10,590 કરોડની થાપણો આ ખાતામાં જમા રૂપે આપણને જોવા મળેલી છે. નેક્સ્ટ જોઈએ, આ જનધન યોજનાનું મહત્વ શું છે? તો પ્રતિ વસ્તી દરેક વસ્તીને બેન્કિંગ સેવાનું પ્રમાણ વધે, એ વ્યક્તિ બેંકમાં ખાતા ખોલાવી શકે, પ્રદેશમાં જે અસમાનતા છે એ અસમાનતામાં ઘટાડો થાય. આ મૂળભૂત ઈરાદાથી, આ આશયથી ગરીબ પરિવારોને આપવામાં આવતી સહાય છે, જે જમીનના કૃષિના જે 2,000 રૂપિયા પડે છે કે કોઈ પણ યોજના સરકારી સહાય સીધી જ એ વ્યક્તિના બેંકના ખાતામાં જમા થાય એટલા માટેની આ યોજના છે. નેક્સ્ટ વિશેષતા શું છે? તો આમાં શૂન્ય સિલક 1 પણ રૂપિયો ભરવાનો નથી અને ખાતું ખુલી જાય છે. બીજું, ખાતું ખોલાવીને 5 મહિના પછી તમે 5,000 તમને ઓવરડ્રાફ્ટ મળે, તમને લોન આપવામાં આવે છે.
26મી જાન્યુઆરી 2015 પહેલાં જો ખાતું ખોલાયું હશે તો એ દરેક વ્યક્તિને જીવન વીમાનો લાભ આ યોજના અંતર્ગત આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 5 અર્થશાસ્ત્ર ધોરણ 12 ગરીબી. તો આ ગરીબીના પાઠમાં મહત્વના તમામ મુદ્દા, વ્યાખ્યા, ફૂલ ફોર્મ અને અગત્યના તથ્યો આખો માઇન્ડ મેપ તમને આપી દીધેલો છે. તો જો આ એક વિડીયો તમે જોઈ લેશો તો પાઠ નંબર 5માં જે તમારી તકલીફ છે એ તમામ તકલીફ આપણે દૂર થઈ જશે. અને જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે.